નિકિતા, શું કરે છે રસોડામાં તું? મમ્મી રસોઈ બનાવું છું. રસોઈ શું કામ બનાવે છે? તને મેં ના પાડી છે ને કે તારે રસોડામાં આવવાનું હોય ને તો તારું અને દીપનું બેનું જ બનાવવાનું. પણ મમ્મી, હું હવે આ ઘરની વહુ છું ને, તો રસોઈને બધા કામ તો હું જ કરીશ ને. તું તારી જાતે આ ઘરની વહુ માને છે તારી જાતને, પણ હજી મેં તને સ્વીકારી નથી આ ઘરની વહુ તરીકે. પણ મમ્મી, તમને તકલીફ શું છે મારાથી? તમે કહો છો એવી રીતે તો હું રહું છું. ઘરની બધી જવાબદારી ધીમે ધીમે હું અપનાવતી જાઉં છું. તો પછી મારી ક્યાં ભૂલ રહી જાય છે કે તમે મારી સાથે આવું વર્તન કરો છો? તારી ભૂલ હોય કે ના હોય, તને હું કહી દઉં છું કે તારે રસોઈ તો દૂરની વાત છે, તારા સસરા માટે અને મારા માટે ચાય નહીં બનાવવાની. મમ્મી, ખાલી તમને તકલીફ ત્યાં જ આવે છે ને કે મેં ને દીપે લવ મેરેજ કર્યા છે. હા, હું માનું છું કે હું તમને નથી ગમતી, પણ હવે તો હું આ ઘરની વહુ થઈ ગઈ છું ને, તો હવે તો એ બધી વાતને ભૂલી જાઉં. એ બધી વાત કઈ રીતે ભૂલાય? આ નથી તારી નાત જાતની ખબર અમને, નથી તારા માવતરનું કોઈ ઠેકાણું, અને તું કહે છે કે આ બધું ભૂલી જાવ. કઈ રીતે ભૂલાય આ બધું? એટલે અમારે છે ને તો તારા હાથનું ખાવાનું નથી થતું, અને આ દીપ છે ને એ તો ગાંડો થઈ ગયો છે તારી પાછળ. એટલે એ છે ને તારું રાંધેલું ખાશે અને બધુંય કરશે. આજ પછી અમારે માટે તારે બનાવવાનું જ નહીં રસોડામાં. કાં તો તું પહેલું બનાવી લે અને કાં તો હું પહેલું બનાવી લઉં. તું રસોડામાં હોય ત્યાં લગણ હું નહીં આવું, અને હું હોઉં ને ત્યાં લગણ તારે રસોડામાં નહીં આવવાનું, એટલું યાદ રાખી લેજે. પપ્પા, તમને કશે જવાનું નથી? ના, કેમ? મારે થોડી વાત કરવી હતી તમારી સાથે. આ તો બેસ ને સરખો બેસ, વાત કર. શું વાત કરવી છે બોલ. પપ્પા, તમને ખબર જ છે નિકિતા સાથે લગ્ન થઈને 3-4 મહિના થઈ ગયા છે. હા તો પણ તમને તો એટલો બધો વાંધો નથી. મમ્મી હજી નારાજ છે, મારી સાથે સરખી રીતે વાત પણ નથી કરતી, અને નિકિતા સામે તો જોતા પણ નથી. પણ બેટા, તે કામ જ એવું કર્યું છે તો આવું જ બને ને. હું વાત કરી રહ્યો છે તમારી યારે? એમ કે છે કે તમે લોકો અમારી સાથે ઓરમાયું વર્તન કરો છો. આ તો તે કામ જ એવું કર્યું છે તો પછી ઓરમાયું વર્તન જ કરે ને તારી યારે. મમ્મી, નિકિતા સારી છોકરી છે, એ આટલા મહિના ઘરમાં રહી, કોઈ પણ દિવસ કંઈ ખોટું કર્યું ને, સમયસર કામ તો કરે જ છે ને. એ સારી હોય કે ખરાબ હોય મેં એવું કંઈ કીધું જ નથી. મારે એને વહુ તરીકે નથી સ્વીકારવાની એટલે નથી સ્વીકારવાની, આ મારો નિર્ણય છે. પણ મમ્મી, મારે કોની સાથે લગ્ન કરવા એ નિર્ણય મારો હોય ને. એટલે એ તારો નિર્ણય અમારે માન્ય રાખવાનો, અમારો નિર્ણય તારે માન્ય નહીં રાખવાનો, નહીં ને? પણ તમે જે પાત્ર કહ્યું એ પાત્ર જોડે મને પ્રેમ ન હોય તો હું એની જોડે જબરદસ્તી કઈ રીતે રહું? પ્રેમ બધાને છે ને લગ્ન પહેલા નથી હોતા. મમ્મી, નિકિતા જોડે મારો ઘણો જૂનો સંબંધ છે. 3 વર્ષથી અમે લોકો સાથે હતા. હવે હું એને છોડી ના શકું ને પપ્પા, તમે તો સમજો પ્લીઝ. બધી વાત સાચી છે ભાઈ, પણ અમુક મા બાપની મર્યાદા હોય, અમુક મા બાપની ઇજ્જત હોય. મા બાપની ઇજ્જત માટે થઈને લોકો પોતાની જિંદગી ગુમાવી દેતા હોય છે. તો આ તો એક પત્નીની વાત છે, અને તે કદાચ એમ કીધું હોત મને પેલી છોકરી નથી ગમતી, અમે બીજી બતાવો, પણ એકવાર તો અમારું માન રાખવું જોઈએ ને. એ જ કહું છું, તમે બીજી બતાવો તો મને જે ગમતી હતી એ છોકરીને મેં તમને મળાવીને, અને મેં ભાગીને તો લગ્ન નથી કર્યા. આ તો સારું છે કે મેં તને હજી ઘરમાં રહેવા દીધો છે, બાકી છે ને ઘરમાંથી બહાર કાઢી મૂકતા હું વિચાર ન કરું, બરાબર છે? એટલે જેમ ચાલે છે ને એમ ચાલવા દે, નહીતર પછી જો તારે એટલું બધું જેવું હોય ને કે મારી મમ્મી મારી વહુને સ્વીકારે તો આને છૂટાછેડા દઈ દે, અને હું કહું ને ત્યાં પરણી જા. મમ્મી, આ કેવી વાત કરો છો? લગ્ન થઈ ગયા છે મારા નિકિતા સાથે, તો એને છોડી કઈ રીતે દઉં? મારી આ માંગણી છે, તને માન્ય હોય તો મારી સાથે વાત કરવાની, તને આ વાત માન્ય ના હોય તો તારે ને મારે કોઈ દિવસ વાત કરવાની થતી જ નથી. મમ્મી, મમ્મી સાંભળો ને એક વાર.
હું પણ આમાં કંઈ કરી શકું નહીં. તારા મમ્મીના નિર્ણય સાથે મારે સહમત થવું જ પડે. અને મારે કામ છે, હું જાઉં છું. પપ્પા તમે તો મને સમજો. મમ્મી પપ્પા કોઈ સમજતા જ નહીં કે નિકિતાનું શું વાંક છે. આટલું સારી રીતે તો વર્તન કરે છે ઘરમાં બધા સાથે. દીપ, હા તમારું ટિફિન. વાહ સરસ. તારા હાથનું ખાઈ ખાઈને છે ને અમારું પેટ હવે આગળ નીકળતું જાય છે. દીપ, તમે પાછા ક્યારે આવશો? મને જો 7 તો વાગશે આજે આવતા. કેમ 7 વાગી જશે. શું થયું? કંઈ નહીં, આ તમે જતા રહ્યો છો ને પછી આખા ઘરમાં મને એકલું એકલું લાગે છે. કોઈ મારી સાથે વાત નથી કરતું. કામ કરીને ફ્રી થાવ તો રૂમમાં આખો દિવસ કાઢું છું. જો નિકિતા, હું મારા પૂરા પ્રયત્ન કરું છું મમ્મી પપ્પાને બધાને મનાવવાની. અને જો દેવ ઘરે હોય ને એટલો ટાઈમ તારે એની સાથે રહેવાનું. એને તો ગમે છે ને તારી સાથે રહેવાનું. એ તારા નાના ભાઈ જેવો તો છે. એ તો છે, પણ તોય કંઈ પણ કામ માટે મમ્મીને પૂછું છું તો મમ્મી મને સારો જવાબ નથી આપતા અને કંઈક ને કંઈક સંભળાવીને જતા રહે છે. દીપ, હું હજુ કહું છું, જો તમારા મમ્મી પપ્પા આપણા લગ્નથી રાજી ના હોય ને તો હજુ આપણે અલગ પડી જઈએ. નિકિતા કેવી વાત કરે છે? લગ્ન થઈ ગયા છે આપણા. હવે તું ઘરે રહે છે, મમ્મી પપ્પાની સાથે રહે છે. ભલે એ લોકો નથી રાજી, પણ હું પ્રયત્ન કરું છું ને, સમજાવું છું ને હું એ લોકોને. આજે નહીં તો કાલે એ લોકો માની જશે. મને નથી લાગતું કે એ માનશે. અને આમ પણ તમે તો એની મરજી વિરુદ્ધ જ મને ઘરમાં લઈ આવ્યા છો, એટલે તો એ ક્યારેય મને એક્સેપ્ટ નહીં કરે. પણ આપણે ભાગીને નથી લગ્ન કર્યા. આપણે ભાગી ગયા હોત ને પછી જો એમનું નામ ખરાબ કર્યું હોત તો વાત અલગ છે. આપણે રહીએ છીએ ને એક ઘરમાં. તો હું સમજાવીશ ને. તને મારા પર ભરોસો છે? તમારા પર તો મને પૂરો ભરોસો છે. બસ તો પછી હું આજે નહીં તો કાલે ક્યારે ને ક્યારે મમ્મી પપ્પા તો માની જશે. બસ તો પછી. અને બીજું કે જલ્દી ઘરે આવજો. આ ટ્રાય કરીશ. ઓકે ચાલ બાય. આજે દીપ મને કહેતો હતો હું કે મારા મમ્મી હજી કેમ આવું વર્તન કરે છે. તેને હું સારું કામ કર્યું છે તેની આરે સારું વર્તન કરવાનું હોય? મને કે તમે પણ મારા મમ્મીની સાથે સાથે એમના જેવું વર્તન કરો છો એમ. એટલે મેં એને કહી દીધું મારે તારા મમ્મીના નિર્ણય સાથે સહમત રહેવું પડશે. હું આમાં કંઈ નહીં કરી શકું. પણ મને એવો વિચાર આવે છે કે ગમે એમ તો એ આપણો દીકરો છે, આપણે થોડુંક લેટકો કરવું જોઈએ. એમ આ તમારો વિચાર છે ને એ તમારી પાસે જ રાખો. આ અમારે બૈરાની વાતમાં અને આ ઘરની બધી વાતમાં તમને માથું મારવાનું કોણે કીધું? વાત તો બરાબર છે, પણ હવે કેટલા દિવસ આપણે નારાજ રહીશું? એક દિવસ તો આપણે સ્વીકારવો જ પડશે ને આપણો દીકરો છે તો. એ તમારે સ્વીકારવું હોય ને તો સ્વીકારજો. મારે આજે સ્વીકારવાનું નથી થતું, કાલે સ્વીકારવાનું નથી થતું. એના લગ્ન મારી બેનપણી ઓલી મનીષા છે ને એની છોકરી સ્વીટી હારે નક્કી કર્યા હતા કે નહીં? ત્યાં એ છોકરાએ મને ખોટી પાડી. બધા સંજોગ હોય એની સાથે લેણા દેવી નહીં હોય, નિકિતા સાથે હશે એટલે એની સાથે ગોઠવાઈ ગયું. એ આ બધું છે ને તમારે મન મનાવવાની વાતું છે. એ મને નહીં કહેવાની. એણે મારી આબરૂ કાઢી છે મારી બેનપણી આગળ. મારે મોઢું હું બતાવું? એમ તો હું કંઈ તારી ઉપર વટ જઈને હું એની સાથે સમાધાન નથી કરી નાખવાનો, પણ આ તો મારા મનમાં જે વિચાર આવ્યો ને એ તને મેં રજૂ કર્યો. ના, ભલે તમારા મનમાં વિચાર આવ્યો ને એ તમારી પાસે જ રહેવા દો. કેટલા વર્ષની મારી બેનપણી, અમારે અબોલા થઈ ગયા. હવે પેલા જેવું કાંઈ હેત ન થયું અમારી બેને. એમ છતાંય જ્યારે દિમાગ શાંત હોય ને ત્યારે બેસીને વિચારજે. બાકી તું જે નિર્ણય લઈશ એમાં હું સાથે રહીશ. હું જાઉં છું.
મારે શું વિચારવાનું હોય એમાં? તે મને વિચારવાનું કહે છે. હું કાંઈ નિકિતાને આ ઘરમાં રવા તો નહીં જ દઉં. હું તો એને ઘરમાંથી કાઢીને જ રહીશ. સરસ. શું હતું આ? મોકો મળ્યો નથી કે ચૂકવાનું જ નહીં એમ ને? મમ્મી એવું કઈ નથી, એ પડતી હતી એટલે મેં પકડી એને ફક્ત. તું કહીશ અને હું માની લઈશ એ પડતી હતી ને તે પકડી લીધી? મેં મારી આંખે જોયું, એ ખોટું છે? તમે આવી જેવા સમય ગયા તો મને ખબર નથી કે અત્યારે તમારા બેનું ગુટરગુડ ચાલે છે ને, તો આ સમયે હું ના આવું. આ છે તારા સંસ્કાર, એટલે જ મને નથી ગમતું. મમ્મી એનો કઈ વાંક નથી આમાં. એ પડતી હતી એટલે મેં એને પકડી, એમાં શું ભૂલ થઈ ગઈ? તારી પીન તો ચોટી જ ગઈ છે અહીંયા કે પડતી હતી એટલે મેં પકડી. તો વાગી જાત એને. તો શું ફેર પડત? મમ્મી હશે, હવે બીજી વાર હું ધ્યાન રાખીશ. આ ઘરની અંદર છે ને, અમે પણ રહીએ છીએ વડીલો, એ વાતનું ધ્યાન રાખજો. હા. એ નિકિતા, ઊભી રહે. તને મેં કીધેલું છે ને કે કુળદેવીના દર્શન ન કરો ને ત્યાં લગન પતિ પત્નીએ અલગ જ રહેવાનું, યાદ છે ને? યાદ છે મમ્મી, અને તમે કીધું છે એટલે જ તો હું અને દીપ અલગ અલગ રહીએ છીએ ને. અલગ અલગ રહ્યો છો ને એ તે અત્યારે તું કહે છે, હું માનું છું, પણ આ બાર હું હતું હમણાં? તને ક્યાંય મોકો મળ્યો નથી કે ખૂણા ખાચરા હોયધા નથી બે જણાએ? પણ મમ્મી ત્યારે હું ખરેખર પડતી હતી ને મને દીપે બચાવી છે, એના કે મારા મનમાં એવો કોઈ વિચાર નહોતો. બહુ એવી કઈ સફાઈ દેવાની જરૂર નથી. આ છે ને ખાનદાનની આબરૂ ને ઘરની આબરૂ રાખવાની છે, કાઢવાની નથી. પડીને સમજણ? કુળદેવીના દર્શન કરવા ન જાય ને ત્યાં લગન બે અલગ જ રહેવાનું છે. આ મારો ઓર્ડર સમજે તો ઓર્ડર, અને ઘરના ખાનદાનનો નિયમ સમજે ને તો નિયમ. સમાજની અંદર વાતો ન થવી જોઈએ અમારે. હા મમ્મી, હવેથી હું પૂરેપૂરી ટ્રાય કરીશ કે હું દીપની આજુબાજુમાં ન જાઉં. અને આમ ક્યાંક ખૂણા ખાચરા ન હોતી હું ક્યાંક આગી પાછી હોઉં ત્યારે. નકર તને તો મોકો મળ્યો નથી કે પેલો ક્યાંક આગો પાછો બેઠો હોય ને એટલે હોતી પાછળ વહી જાય છે. હવે આવી ભૂલ નહીં થઈ. હા સર, બોલો ને, શું કહેતા? શું વાત કરો છો? પ્રમોશન? અરે વાહ, થેન્ક યુ સો મચ સર. હા હા, આવી જઈશ ને કાલે. હા ઓકે સર, થેન્ક યુ. અરે નિકી, મારું પ્રમોશન થઈ ગયું છે. અરે વાહ, કોંગ્રેચ્યુલેશન. આવું રૂકું સુકું કોંગ્રેચ્યુલેશન? નહીં. શું થયું? દીપ, તમે ભૂલી ગયા? આપણા ફેમિલીના નિયમ છે ને કે જ્યાં સુધી કુળદેવીના દર્શન ના કરીએ ત્યાં સુધી એકબીજાએ અલગ અલગ રહેવાનું. અરે આવા કેવા નિયમ? આવા નિયમ હું નથી માનતો ભાઈ. દીપ, તમે નથી માનતા પણ જે છે એને તો આપણે ફોલો કરવા પડશે ને. અને જો તમે નહીં ફોલો કરો ને તો કાલ સવારે મારા સંસ્કાર ઉપર આંગળી ચીંધશે મમ્મી. નિકી, આપણે બે લગ્ન કર્યા છે, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ થોડી છે આપણે. મને ખબર છે કે આપણે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ નથી, લગ્ન કર્યા છે, પણ જે છે એ તો તમારી સામે છે ને. ને લગ્ન પણ ભગવાનની સાક્ષી કર્યા, કે એમને એમ થોડી કરી દીધા લગ્ન. હું વાત કરવાનો છું પપ્પાને, આવું નહીં ચાલે યાર. પતિ પત્ની થઈને પાગલ થઈ ગયા છો? પપ્પાની સામે આવી વાત કરશો કે અમને અલગ રાખે છે? અરે તો કેટલા મહિના થઈ ગયા? 3 મહિના ઉપર થઈ ગયા યાર. હવે મારાથી નથી રહેવાતું યાર. આવું કેમ? દીપ, થોડોક ટાઈમ માટે પ્લીઝ. આપણે બનશે ને એટલું વહેલા કુળદેવીના દર્શન કરી આવશું, પછી આપણે આવી રીતે અલગ નહીં રહેવું પડે. પણ ત્યાં સુધી પ્લીઝ મારા માટે. ઠીક છે, તો હવે આ ટચ કરવાનું કે એ પણ નહીં કરવાનું? ના, એ નહીં કરવાનું. સારું, પણ મારી ચોકલેટ જમા. તમારું પ્રમોશન થયું છે ને, અને પાર્ટી પણ. હા, આપીશ ને પાર્ટી. બોલ, અત્યારે જવું છે? નહીં, અત્યારે નથી જવું. કેમ?
અત્યારે નહીં, મને જ્યારે ઈચ્છા થશે ત્યારે હું લઈ લઈશ ચાલ ને. પાર્ટી. દીપ, ભૂલી બહુ જાઓ છો તમે. મારે છે ને હાથ બાંધીને રાખવા, આમ જ ફરવું પડશે હવે મને લાગે. સારું રહેશે. જો તમે એવી રીતે નહીં રહ્યો ને તો હું તમારા હાથ બાંધીને રાખીશ. લે, એ બાને પકડીશ તો ખરી મને. સારું, ચલો હવે અંદર ચા બની ગઈ છે. ચલો. એ ક્યાં જાશો? સુવા માટે. સુવા માટે? તારે ઉપર સુવા નથી જવાનું. હે? કેમ? હા, આ નિકિતા એ રૂમમાં સુવે છે ને ઉપર. તો હું તો લગ્ન થયા પછી કઈ એના રૂમમાં નથી જતો, હું બાજુના રૂમમાં ઊંઘું છું ને. હા, તું બાજુના રૂમમાં સૂઈ જતો હતો 2-3 મહિનાથી, પણ આ તમારી જે મેં હરકતો જોઈને એના પરથી મને એવું લાગે છે કે મારે તને હવે બાજુના રૂમમાંય ના સુવા દેવો જોઈએ. મને વિશ્વાસ નથી આટલોય. પણ મમ્મી તને ખબર છે ને કે પેલું મારું ફેવરિટ બ્લેન્કેટ હું ઓઢું છું, એના વગર મને ઊંઘ નથી આવતી ને. જો બકા, તારું એ બ્લેન્કેટ છે ને હું લાવી આપીશ, બરાબર? તારે ઉપર સુવાનું નથી, તારે છે ને નીચે સૂઈ જવાનું દેવના રૂમમાં, અને દેવ તારા રૂમમાં સૂઈ જશે. મમ્મી તું ઉપર જશે, તારા પગ દુખશે તો હું ખાલી જઈ આવ ને ઉપર, હમણાં આવી જઈશ એક જ. જલ્દી પાછો આવ, હું ઊભી જ છું અહીંયા. હા હા હા, આવ. છેતરીને બ્લેન્કેટ લેવાનું નામ દઈને જતો રહ્યો છે. જોવા દે મને. દીપ, અરે શું ડરે છે શું ભાઈ? અરે તમે અહીંયા શું કરો છો? અરે તો મમ્મી નીચે આટલા જોર જોરથી રાડો પાડે ને, અહીંયા તું પણ શાંત થઈ જા ને થોડી. હું શાંત જ થઈ જઈશ, પણ દીપ તમે પ્લીઝ જતા રહ્યો. મમ્મી જોઈ જશે ને તો મારું આવી બનશે. અરે મમ્મી નીચે છે, નહીં જોઈ ઉપર નહીં આવે. મમ્મી નીચે છે હા. અને તોય તમે અહીંયા. અરે મમ્મી મને કહે છે કે હવે તારે બાજુના રૂમમાં પણ નથી સુવાનું, તારે નીચે સુવાનું છે. અરે યાર, હવે રાતે આપણે જે છુપાઈને મળતા હતા એ પણ નહીં મળે છે. દીપ, મને ખબર છે, પણ થોડોક ટાઈમ માટે કદાચ આપણે ના મળી શકીએ તો શું થઈ ગયું? કેટલો ટાઈમ યાર, હજી 3 મહિના ઉપર થઈ જવાના યાર, આવું નહીં ચાલે. દીપ, 3 મહિના ગયા છે ને, હજુ 1 મહિનો ખાલી આપણે એવી રીતે રહીશ. નહીં, એક દિવસ પણ નહીં. હવે યાર મારાથી નથી કહેવાતું. મમ્મી નીચે મને કહે છે કે હવે તારે છે ને અહીંયા જ સુવાનું, જ્યાં સુધી આપણે કુળદેવીના દર્શન, આપણે એક કામ કરીએ, આપણે કાલે ને કાલે કુળદેવીના દર્શન કરી આવીએ ને. હા, પણ તો હું ક્યાં ના પાડું છું? મેં તો તમને કીધું ને કે બને એટલું વહેલા કુળદેવીના દર્શન કરી લઈએ. પછી આપણે શું કરતી? નેલ પેન્ટ કરતી હતી. હમણાં શું કામ નેલ પેન્ટ કરવાનું? કેમ? કશે જવાનું છે? નહીં, બટ એમ જ હતી, ફ્રી હતી તો કરી લીધી. લાવ તો હું કરી. બ્લેન્કેટ લઈને આવતા કેટલી વાર? હા મમ્મી, 5 મિનિટ આવો. તમે છે ને કારણ વગરનો મારો નેલ બગાડી નાખો. અરે નહીં બગાડું, આટલું સરસ તો લગાવી આપું જો. હાલો નીચે. અરે યાર મમ્મી 2 મિનિટ તો બી જા તું પ્લીઝ. આવા દિવસો આવી ગયા છે મારા યાર, ખબર નથી પછી લગ્ન કર્યા છે કે ગુનો કર્યો છે. ચલે ક્યાં? ચલો. મમ્મી. જલ્દી આવ. હા. અલા ઉતર ને. હા. એય, તું ક્યાં? પાણી પીવા. હાલ આમ પાણી પીને વેલો આવ અને હુવા જા ઉપર. ઉપર કેમ હોવા જાઉં? તા- રૂમ તો આયા છે ને. તારો રૂમ ભલે આયા રહ્યો, તારે આજથી ઉપર હુવા જવાનું છે. પણ હું કામ ઉપર હોવા જવાનું છે? ઉપર તો ભાઈ હુએ છે ને. ઈ ભાઈ આજથી તારા રૂમમાં હોઈ જાહે. ના 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 હો, ભાઈ મારા રૂમમાં નહીં, હું એકલો હુઈશ મારા રૂમમાં. તમે તારે ઉપર હુઓ. એ નીચે ઉતર. મેં કીધું ને એકવાર કે તારે અહીંયા નીચે દેવના રૂમમાં સૂઈ જવાનું છે. પણ મમ્મી, એને મારા રૂમમાં હું કામ? એને તારા રૂમમાં એટલા માટે કે આ કુળદેવીના દર્શન કરવા જવાના બાકી છે હજી. એ ખબર છે ને તને? તો આ તે ન્યા લગન છે ને પતિ પત્ની ભેગા ન થાય, આપણામાં નિયમ છે ખાનદાન. પાપ લાગશે મમ્મી, તમને પાપ લાગશે. આ બે મેરેજ કપલને તમે અલગ અલગ રાખો છો. એ મારી વાત સાંભળો તમે.
કુળદેવીના દર્શન કરવા હોય ને તો હા. હાલો આપણે કાલે જ જઈ આવીએ. પણ આ પાપ તમારા માથે ન લ્યો તો સાચું કહું છું તમને, આખી જિંદગી ભોગવવું પડશે તમારે. ભાઈને ભાભી ભેગા હોવા દો, તમે સમજો મારી વાત. નગર બંધા પાપ અને પુણ્યની માસી આ જે નિયમ એની પર લાગુ પડ્યા છે ને એ મેં છે ને તે મારા જીવનની અંદર એ નિયમો મેં ભોગવ્યા છે, બરાબર છે? એટલે હા, તો એટલે અમે કુળદેવીના દર્શન નહોતા કર્યા ને ત્યાં લગન જુદા રહેતા હતા. પડી સમજણ? ક્યાં છે કુળદેવીનું મંદિર? હે તને હજી ઈ નથી ખબર ને કે તારી કુળદેવીનું મંદિર ક્યાં છે? કયો ને એટલે આપણે કઈ હિસાબ કરીએ. એમ છાનો માનો ઉપર જઈને હુઈ જા, ત્યાં દેખા હે. હાલ પણ મારે હુકમ મને મારે રૂમ સિવાય ઊંઘ નહીં આવે. ભાઈને જવા દો ને. તું જા ને ઉપર, કીધું ને એકવાર. હાલ આમ. મમ્મી એને ઉપર ઊંઘ નહીં આવે. હા. ઉપર ગરમી બહુ થાય ને, એસી નથી એટલે એને ઊંઘ નહીં આવે ઉપર. અહીંયા એસી છે તો એને સારી ઊંઘ આવશે ને મમ્મી. એ બધું કોણ તમે નક્કી કરશો? ચલ જા હવે અંદર છાનો માનો હુવા. કીધું ને એકવાર. માથાકૂટ ના જોઈએ. ચલ ચૂપ. હાલ તું આમ જા. બહારથી તાળું મારી દેવું છું હા ને. હાલ આમ જા છાનો માનો. એ પપ્પા, આ મમ્મી ક્યાં છે? વાડામાં છે એમ? વાડામાં છે? કઈ વાંધો નહીં, લ્યો મારે તમને એક વાત કરવી હતી. શું વાત છે બોલ ને. આ આપણા ઘરમાં કુળદેવીની શું વાત ચાલે છે? તને ખબર નથી? એટલે તો પૂછું છું. એ આપણામાં દેવીનો મઢ હોય ને હા, ત્યાં લગ્ન પછી છેડાછેડી છોડાવો જવું છેડા છોડી કેવું છેડાછેડી છોડવા જવાનું હોય? અચ્છા. લગ્નમાં જે કન્યાએ ચુંદડી પહેરી હોય હા તો વરરાજાએ ખેસ નાખ્યો હોય. હા હા, ઓલી ગાંઠ મારી હોય ગાંઠ છોડવાની. હા. હા હા હા, ઠેક. તો એટલું જ હોય ને? બસ હા, તો પછી આ મમ્મી કેમ આવું બધું લાંબુ લાંબુ કરે છે? હા, તમને ખબર તો છે ને આપણા ઘરમાં શું હાલે છે? મને બધી ખબર છે. આ તારી મમ્મીના નાટક છે. પણ નાટક નહીં, બધું તમે પતાવો ને યાર. આ 3 મહિના થઈ ગયા છે લગ્નના, તોય આ ભાઈને ભાભીના રૂમમાં નથી હોવા દેતા. એટલે એ હવનમાં તારે મને હોમી દેવો છે? એટલે એમ નથી કહેતો, ફટ સોલ્યુશન લાવો. તો હાલો ને, એ બાધા પૂરી કરી આવી આપણે. આ પણ તારી માં કોઈનું માને એમ છે? તો અને હું કાંઈ પણ બોલું ને હે તો મારું માથું પકવી દે છે. અરે પણ એમાં આમ જો આ બધું નહીં કરીને આપણે તો પછી આપણો વંશ કેમ આગળ વધશે? અને તારા કરતાં મને વધારે ખબર પડે છે. પણ તારા મમ્મી મારું કાંઈ ચાલવા નથી દેતા અને પેલા 2 જણને એટલા હેરાન કરે છે કે એને જવું હોય છેડાછેડી છોડાવવા તો કાલે જ એને પરમ દિવસે પાછા આવે. પણ એને જવું જ નથી. કોને નથી જવું? તારી માને. અરે તો પણ ગમે એમ કરીને ગોઠવો ને, આમ થોડું હાલે. પપ્પા જુઓ, આ કેવું છે કે આ મમ્મીને પાપ લાગશે. આ 2 જોડાને તમે અલગ રાખો એ સારું લાગે? પણ એના મગજમાં બેહાડે કોણ? મારું તો સાંભળતી નથી. કાંઈક તો કરવું પડશે ને પપ્પા. આમ નમ તો હાલશે નહીં ને. કંઈક તો તું શરૂઆત કર, હું તને સાથ આપીશ. લે હું તો ઘણું ગોઠવવાની કોશિશ કરું છું પણ ભેગું જ નથી થતું. એ મનમાં ગોઠવે થોડું ભેગું થઈ જાય તો એને ઝાટકીને એકવાર કહી દે, હું તને કહેવા લાગીશ. હવે પપ્પા હું વાત કરો છો? હવે ભાઈને નીચે હુવાડે છે ને મને ઉપર હુવાડે છે. મને એક તો મારી રૂમ સિવાય ઊંઘ આવતી નથી. ઉપરના રૂમમાં એસી છે નહીં, તકલીફ વાળું છે. આ ભાઈને તો હેરાન કરે છે, હારો મને હેરાન કરે છે. પણ એને કેમ સમજાવી? મારું તો કાંઈ સાંભળતી નથી. હું કાંઈ બોલું ને તો મારું માથું પકડી દે છે. પપ્પા હવે હાઈકોર્ટને તમારે સંભાળવી પડશે ને, નકર ત્યાંથી ઓર્ડર પાસ નહીં થાય તો આપણા ઘરનો ઓર્ડર વિખાઈ જાય. અહીંયા આપણે એને સમજાવવાની શરૂઆત કરી, જો માની લે તો ઠીક છે, નહીતર હોળીનું નાળિયેર મન નહીં કરતો. આપણે 2 ભેગા મળીને કંઈક કરીએ. હા તો ગોઠવીએ. બરાબર છે? હા, હું કંઈક વિચારી રાખું છું. શરૂઆત તું કરજે. જો બાપા આમ ન હોય, હિંમત રાખો તમે. બેટા તું મને હું મામો સમજે છે. હિંમત રાખો તો તું શરૂઆત કર ને, પછી હું તને હિંમત આપીશ.
હું એક શબ્દ બોલું પછી તમે ભેગું કરી દેવો ને. હા હું સંભાળી લઈશ. હા તે પછી વાટું જોવી છે. હાલો વાડામાં મમ્મી પાસે. હાલ હાલો. હા તો હાલ. મારે જ મોર જવું પડશે. હા મમ્મી. મમ્મી! એ મમ્મી! એટલે હું છે હું રાયડું દેશો હા મમ્મી! હું છે અરે બોલ લે. મમ્મી પપ્પા કાક કહે છે. બોલો ને હવે બે હાથે મળીને આવ્યા છો તે પપ્પા કહેશે કે તું કહેશો અરે તું મુદ્દાની વાત તો કર પહેલા. મમ્મી આ કુળદેવીના દર્શન કરવાનું ક્યારે છે? કુળદેવીના દર્શન કરવાનું યાદ આપ પણ તને કોણે કરવાનું કીધું મેં કીધું. અમે કીધું. કયો ને તમે. અમે કીધું બે બાપ દીકરાએ મળીને નક્કી કર્યું હા નક્કી કર્યું અમે. તમે ખાલી કયો ને. કુળદેવીના દર્શન કરવા જવાનું નથી થતું હમણાં અરે પણ તમને વાંધો શું છે? એ તમે બે કહો અને અમે હાલતા હતા હું કુળદેવીના દર્શન કરવા અરે તમારે ન હાલતું થવું હોય તો કાંઈ નહીં, અમે લોકો જઈએ. હા પણ માતાજીના કામ કઈ પડતર થોડા રખાય. એ તમારે બેને કાંઈ એકલા જવાનું નથી કુળદેવીના દર્શન કરવા બરાબર છે એ જે દી મને નવરાઈ મળશે ને ઘરના કામમાંથી એ દી હું જઈશ અને હું નક્કી કરીશ ને એ દી હંધાય આરે આવવાનું એટલે ઘરના કામમાંથી નવરાશ ક્યારે મળવાની છે? એ મને જે દી મળશે એ દી હું કહીશ અરે પણ પપ્પા એટલું બધું ઘરમાં કામ શું છે કે નવરા ન થાવ તમે? કાલ જઈ આવી આપણે. મેં કીધું ને કે જે દી હું કહું ને એ દી જવાનું છે એમ ન હોય પછી તો તમે કા? કહો એમ બધું થયા જ કરે. તો તમે કહો ને એમ નહીં થાય અમારે નક્કી કરી નાખ્યું છે કે માતાજીની જે કાંઈ વિધિ હોય એ 2 દિવસમાં પતાવી દેવાની. હા દર્શન કરવા તમારે બે જાવ છે ને તમે નક્કી કરી લીધું છે ને હા કે અમે કરી આવશું હા તો હારું એક કામ કરો ને મલકના નિવેદ થાય છે માતાજીના બરાબર એ બે બાપ દીકરો મળીને બનાવી દેજો અમારે બેન નહીં, અમારે 4 જણને જવાનું છે. હા તે પણ તમારી નિકિતા બહુ નિવેદ બનાવી દે હે આવડે છે ને એને જાજો હંધાયો ચારેય હા તે વાંધો નહીં, પણ નિવેદ કેવી રીતે કરવાના? નિવેદ કેવી રીતે એવું? મને શું ખબર લે આ દર્શન કરવા જાવ છો મોટા ઉપાડે તો નિવેદની એ ખબર હોવી જોઈએ ને એટલે એમ નહીં આમ નિવેદ જરૂરી છે? તમારે બનાવી દેવો પડે ને નિવેદ, તો તૈયાર તમારે કરી દેવો પડે ને. મારે નવરાઈ જરા કે નથી મેં એમ કીધું કે મને ઘરના કામમાંથી જે દી ટાઈમ મળશે ને એ દી નિવેદ બિવેદ બનાવીને બધું હું મારી રીતે કરી તમારે માનવું નથી તો જાવ હા હા પણ કાંઈ નહીં, ચંપા કાકી છે ને, ચંપા કાકીને કહેજે એ તૈયાર કરી દે. હા 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 ચંપા કાકીને કહી દેવું. એમ તો પારકા માણા નિવેદ બનાવી દે ને ઈ નો હાલે તારો ભાઈ પરણો છે ને તો છે ને નિવેદ મારે જ બનાવવા પડે બરાબર છે આપણા ઘરના રાંધેલા જ હાલે હાલી હું નીકળ્યા છો બે બાપ દીકરો એવું હોય. હા અને આ નિવેદ જરૂરી છે? હા જરૂરી જ છે નિવેદ નિવેદ વગર છેડા છેડી ન છૂટે એવું છે જરૂરી. હા જરૂરી છે ત્યાં મઢ ઉપર કોઈનું રાંધી હતી? ઈ તમને નહીં ખબર હોય તમે છેડા છેડી જો છોડવા ગયા તા તઈ એટલા વર્ષ થઈ ગયા કાંઈ યાદ નથી, મને પૂછો ને જવાબ દે ને. અહીંથી તું કાચો માલ આપી દે તો એ લોકો બનાવી ન દે. ના ના ઈ છે ને મારે આટલી નવરાઈ નથી તમને કાચો માલે ભેગો કરી દેવાનો નાન નાન હંધુય ખબર કાંઈ હોતી નથી આટલી અને મોટા ઉપાડે આવ્યા છે બે બાપ દીકરા અમે ચારે જાહુ હા 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 સારું મમ્મી તમે કામ બતાવો. હાલો. હાઈલા આવ્યા છે અમે ચારે જાહુ ને આ નિવેદ બનાવશું આ હું જવા દે તો તમે કુળદેવીના દર્શન કરવા જાહો ને આ કુળદેવીના દર્શન થાય નહીં અને પેલા બે કાંઈ ભેગા થાય નહીં આ કુળદેવીના દર્શન થઈ જાય તો એ બે ભેગા થાય અને કાંઈક છોકરું સયું થાય તો પાછી હું ઓલીને કાઢી ન શકું લંબાવતું જ જાવું છે માતાજીના નિવેદનું જોઉં છું હું તે દીપ હા આટલી બધી ઉતાવળ આ ટિફિન ભૂલી ગયા. એ તો હું જાણી જોઈને ભૂલી જાઉં છું. મને ખબર છે કે તું આપવા માટે દોડતી દોડતી આવી જશે. આ સારું નહીં અંદર મમ્મી તમને મારી સાથે મળવા નથી દેતા તો તમે આ બાનું કરો છો. સ્માર્ટ તો છે તું સમજી ગઈ. હા તો તમને તો સમજી જ જાઓ ને. થોડી આમ આવે અહીંયા મમ્મી તો અંદર છે દરવાજો પણ બંધ છે અહીંયા દુઃખો છે પણ એ કચરો કેટલો બધો કચરો છે માથા પર. એમ હા કચરો એ તો મને દેખાય જ છે કે કચરો ક્યાં છે બરાબર છે આ રહ્યો આ કચરો મારા ઘરની અંદર આ આટલું આટલું કહું છું અને આટલું ધ્યાન રાખું છું
તોય તમારા લખાણ કર્યા વગર તમે બેરેતા જ નથી. અરે મમ્મી સાચેમાં કચરો હતો એને હું કાઢતો હતો. એમ જુઓ ને તો આ મને તો ક્યાંય કચરો બચરો નથી દેખાતો. તે નીકળી ગયો મેં કાઢી નાખ્યો ને પણ. હે તું તો બાના જ કાઢતો રહેજે. જ્યારે હોય ત્યારે કચરો હતો ને આમ હતું ને તેમ. આમ જા બે ઓફિસ ભેગો થા. હા જાઉં છું પણ સારું મમ્મી હવે તું જે કહેશે ને એવું જ કરીશું બરાબર છે. અરે મમ્મી હું મારું પર્સ ઘરમાં જ ભૂલી ગયો. એમ? એ હા જરા લઈ આવ ને. તું લઈ આવ એટલે હું નીકળું. લાયસન્સ એમાં જ છે તો પોલીસ પકડશે પાછી મને. તો એક કામ કર, એટલું પર્સ જ ભૂલી ગયો છે કે બીજું કાંઈ ભૂલી ગયો છે? બધું ચેક કર લે. ના પર્સ આ મોબાઈલ મારી પાસે છે, રૂમાલ છે, પર્સ જ ભૂલી ગયો. પર્સ જ ભૂલી ગયો છે. હા. આ તું છે ને બાના જ કરશો કા? આજે આ ભૂલી જાય, કાલે પેલું ભૂલી જાય, હંધું ભૂલી જાશો. જાને મમ્મી પ્લીઝ મને મોડું થાય છે જો ને ટાઈમ થઈ ગયો પ્લીઝ. જાવ છું હવે. હા આ મને પર્સ લેવા મોકલીને તમે બે જણા મોકો ગોતતા હતા કા? હાલ જા તું લઈ આવી પર્સ એનું. પગ દુખે છે હવે તાર? ના ના મારા પગ નથી દુખતા. મારા પગ નહીં દુખે. સારું બજારેથી કંઈ લાવવાનું છે સાંજે આવતી વખતે? ના ના બજારેથી કશું લાવવાનું નથી. હા અને મમ્મી પેલું આપણે કુળદેવીનું ક્યારે આપણે દર્શન કરવા જઈએ? તને બાપ દીકરાને બહુ ઉતાવળ છે કા કુળદેવીનું હંધુય પતાવવાની? આમ ઓફિસ ભેગો થાને સાનો માનો બીજી બધી વાતું કર્યા વગરનો. હા એ પર્સ આવે ને એટલે જતો. આમ જતો રહેજે નકર હું છે ને આમ હામે જ ઊભી સૌ બારણામાં. હા કહી દઉં સૌ. મમ્મી નિકિતા નિકિતા પર્સ આપ. મમ્મી હું કરે તું? આ શું કરે છે? પર્સ લેતો હતો. એમ તો જોવાય. શરમ કર શરમ કર. આખો દિવસ મગજમાં નિકિતા નિકિતા ને નિકિતા જ રમતું હોય છે. ઓફિસમાં મને લાગે તારું કામમાં ધ્યાન નહીં રહેતું હોય. જાઉં? હા જા હવે જાને. પાકીટ દઈ દીધું. ઓફિસ ભેગો થાને. હા જાઉં છું. માથું ખૈણા વગરનો. હું જાઉં છું અંદર. પાછા કઈ લખણ ન કરતા બે. જાઉં છું મમ્મી. કેમ એકલા એકલા હસો છો? કઈ શું થયું? નહીં. કયો તો ખરા. નહીં એટલે ભાઈ હમણાં જ ઓફિસે ગયા અને તમે અહીંયા બહાર ભાઈ ગયા એટલે ત્યારે કઈ કઈ નહીં. લે લે બહુ હસો છો તમે આજે તો. હું શું કહું છું ભાભી, શું? પેલું કુળદેવીના દર્શન કરવાનું કાંઈ થયું કે નહીં? ક્યાં દેવભાઈ, હજુ તો ખાલી વાતો કરીએ છીએ કે જઈએ જઈએ, પણ આ દર્શનનું તમને ટેન્શન ન લ્યો. મેં તમને કીધું ને 2 દિવસમાં એવું ગોઠવીશ ને કે કુળદેવીના દર્શન થઈ જશે. પછી તમે ભાભી નિકિતા એ નિકિતા આ શું કરે છે? અને તને વોમિટ થાય છે? તને કઈ હારાદી જાય છે કે હું? મમ્મી કેવી વાત કરો છો? હું કેવી વાત કરો છો? એવું કઈ છે જ નહીં તો સારા દિવસોની વાત જ નથી આવતી ને. તો આ ઉલટી શેની થાય છે? મમ્મી જમવામાં કંઈક આવી ગયું હશે, ફૂડ પોઈઝનિંગ. તું બાના કાઢમાં, મને ખબર જ છે તારી. આ તું છે ને હખડી ન રહી હોય. મમ્મી એમાં સખનું રહેવાનું ક્યાંય આવતું નથી. કીધું ને લગ્ન પછી તો હું ને દીપ અલગ અલગ જ છીએ. એ તો દેખાવ માટે તમે બે અલગ અલગ છો. મને નથી ખબર કે મેં ગમે એટલું ધ્યાન રાખ્યું છે ને તો મોકો મળે ને એટલે તમે બે ચૂકતા જ નહોતા. મને ખબર જ હતી.
આ એકથી છે ને ખાનદાનનું નામ બોલાવવાની જ છે. આ કુળદેવીને પગે નથી લાગ્યા અને તમે તમારા મોઢા ચેવ કરીને મૂકી દીધું. સંસ્કાર વગરની છે હાવ. કેટલી વાર કહેવાનું હોય તને આવું બધું? પણ મમ્મી કહું તો છું કે મારો કંઈ વાંક નથી. ખાવામાં કંઈક આવી ગયું છે એના કારણે મને વોમિટિંગ થાય છે. એવું હશે તો હું એકવાર ડૉક્ટરને બતાવી આવીશ. ખાવામાં કાંઈક આવી ગયું હશે તારી જાતે નક્કી કરેશ તું ડોક્ટર શું? આમે પૈણાઈ છીએ. અમને ખબર છે હાંધીએ કે લોકોને છે ને બૈરાવાને ક્યારે ઉલટી થાય. કાંક ખાવામાં આવી ગયું હશે. ઊભી છે હજી મારી સામું જોઈને આમ હાલ જાને હવે અહીંથી. બે મિનિટ 5 મિનિટ બાકી. આને છે ને આવી વાત હોય તો એ મજાક જ કૂદતી હોય સા દેવલાને તો. આ મને ખબર જ હતી. આ મને જે બીક હતું ને એ થઈને જ રહ્યું. આ હખણી ન રહી હોય. આણે એના લખણ કર્યા જ હોય. હવે આને હારાદી રહી ગયા છે અને આ છોકરું આવી જાહે ને તો હું આને ઘરમાંથી કાઢી નહીં આવું. મારે કાંઈક બીજો આઈડિયા વિચારવો પડશે આની હાટું થઈને. આને કાઢવી તો પડશે મારે. આ હું તમને કહેતી હતી ને કે મને આ નિકિતાના લખણ હારા નથી લાગતા. તમે માનતા નહોતા. તમને ખબર છે આ એને હારાદી જાય છે અત્યારે. એ કેવી રીતે બને હવે? આ બધી ફાલતુ ઉડાવ વાતો કરી કરીને હું મટી. કોઈ ફાલતુ વાત નથી. આજે ઉલટી કરતી હતી. અરે પણ એ કેવી કાંટા જેવી વાતો કરે. તું કોઈ દિવસ એ બંને જણાને સાથે ઉભા રહીને વાત કરવાની કીધી. એમાં પ્રેગ્નન્સીનો સવાલ ક્યાંથી આવે? લે આ તમને ખબર છે આ નિકિતા ખરીને જઈ મોકો મળે ને તે ખૂણે ને ખાંચરે દીપકને મળતી હતી. એકે મોકો નથી છોડ્યો એણે. ના પપ્પા મેં કંઈ નથી કર્યું. આજે હવે સવારે મને ટિફિન આપવા આવી તો એના માથા પર છે ને ધૂળ હતી તો હું એ સાફ કરતો તો એમાં મેં શું ગુનો કર્યો? તો માથા પર ધૂળ હોય તો ખંખેરે નહીં? હા હા તમારો છોકરો છે જી કે તમારે માની જ લેવાનું. પણ બેટા એક વાત તો એની પણ માનવા જેવી છે. કઈ? અધર તો વાત નહીં કરતી હોય ને તારી મમ્મી. હા પણ કઈ વાત? તારી મમ્મીએ તને પહેલેથી વાત કરેલી છે કે આપણા કુળનો એવો રિવાજ છે કે જ્યાં સુધી માતાજીના મઢ ઉપર જઈ અને છેડાછેડી ન છોડાવે ત્યાં સુધી પતિ પત્નીને એક બેડ ઉપર સૂઈ ન શકાય. હા તો હું અલગ રૂમમાં જ ઊંઘું છું. પછી તારી પત્ની પ્રેગ્નન્ટ કેમ? હે પ્રેગ્નેન્ટ? હા પ્રેગ્નન્ટ. અરે ના હોય. અરે પૂછે ને તારી મમ્મીને પણ. હું તો અલગ રૂમમાં ઊંઘું છું અને કેટલા દિવસથી તો નીચે ઊંઘું છું હું તો આ નહીં બને આવું. ના ના આવું જ બન્યું છે. આજે ઉલટીઓ કરતી હતી એ. તો એને કઈ એસિડિટી કે ગેસ એવું કઈ થઈ ગયું હશે. અરે કઈ ટાઈપની ઉલટી છે તને મને ખબર ન હોય. તારી મમ્મીનો અનુભવ છે ને બધી ખબર હોય. હું આવ નિકિતા નિકિતા મમ્મી શું કહેતા હતા? શું તું પ્રેગ્નેન્ટ છે? પ્રેગ્નેન્ટ? અને હું દીપ કેવી રીતે પોસિબલ છે? અરે હું હમણાં આવ્યો તો મમ્મી પપ્પા મને કહેતા હતા કે નિકિતા પ્રેગ્નેન્ટ છે. એને ઉલટીઓ ને બધું થતું હતું. દીપ મારી તબિયત નથી સારી. ખબર નહીં મને કદાચ ફૂડ પોઈઝનિંગ થઈ ગયું છે એના કારણે મને વોમિટિંગ થતી હતી. અને મમ્મીની તો તમને ખબર છે અવળી વાત નવળી કરવાની. હું તો ટેન્શનમાં આવી ગયો. હા થાય કેવી રીતે? ટેન્શનમાં આવી ગયો તમે પણ. જ્યારે કંઈ છે જ નહીં તો હું પ્રેગ્નેન્ટ કેવી રીતે થાઉં? મગજ ક્યાં છે? હા તો હું બહાર એ જ સમજાવતો હતો. એ લોકો માનતા જ નથી. એ લોકો એમ કહે છે કે તું પ્રેગ્નેન્ટ છે. મને ખરેખર તબિયત ખરાબ થઈ ગઈ છે. હા તું હવે તને કેવું છે? સારું છે પણ તોય વોમિટિંગ જેવું મને બધું ત્યાં જ લાગે. હા તો ચાલ આપણે દવાખાને જઈએ. અત્યારે જ હા તો શું થયું? હજી તો કલાક છે ખુલ્લું હશે હમણાં. ચાલ હું ફોન કરું છું એમને. ચાલ
પકડ્યો છે હાથ મૂકીને હેઠો અને જઈ આવ્યા દવાખાને હા તે હું કીધું ડૉક્ટરે કંઈ નહીં બધું નોર્મલ છે હે એટલે તમે જે વિચારતા હતા ને એવું કંઈ જ નથી તો આ ઉલટીઓ હાની થતી હતી એને એસિડિટી થઈ હતી ને એના લીધે હારું હારું હવે જાવ આમ આ વખતે તો નોર્મલ છે તે હારું કર્યું હાલો આમ જાવ હવે હામાં ઉભા રહ્યા વગરના બે મમ્મી થોડો વિશ્વાસ કરી લેવાનો વિશ્વાસ અને આની પર જરા કે ન આવે મને અને તારી પરે હવે તો ન આવે આટલોય મારી પર નહીં કરો આના પર કરો બે માંથી એક કે પર નથી હું કહેવાનું છે તારે જાવા મંદર હવે હારું આ વખતે તો બધા રિપોર્ટ નોર્મલ આવ્યા તે હારું કર્યું બચી ગયા પણ મારે આ નિકિતાને કાઢવા હારું હવે આ બીજો કાંઈક આઈડિયા તો કરવો જ પડશે એ સિવાય મેળ નહીં આવે હું આઈડિયા કરું કાંક તો વિચારું ભાઈ 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 આ બધું હું છે હા કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન એ શેની કોંગ્રેચ્યુલેશન કંઈ થયું નથી શું કઈ થયું નથી ભાભી વોમેન અરે ભાઈ વાતનું વતેસર કેમ થાય છે આ ઘરની અંદર અરે તને ખબર નથી હું કેટલા દિવસથી રૂમમાં જવાની ટ્રાય કરું છું પણ નથી જઈ શકતો તો એ રૂમમાં જયા વગર કઈ રીતે કઈ થાય મારા ભાઈ કેટલા દિવસથી હું અલગ અલગ રૂમમાં ઊંઘું છું 3 મહિના થઈ ગયા હવે શું કરું અરે ભાઈ એ તો હું સમજુ છું કે ટ્રાય કરો છો પણ કદાચ બની શકે કે મમ્મી મારા અને પપ્પા માટે ટ્રાય હોય તમે એક્ઝામ આપી દીધી હોય કોઈ એક્ઝામ ચાલુ નથી થઈ હજી સિલેબસ એ ચાલુ નથી થયો તો પછી આ રિઝલ્ટ અરે ભાઈ રિઝલ્ટ નથી આ છે ને પેટમાં એસિડિટી પ્રકારનો એક રોગ થાય આપણને ખબર પડે ને એ ઘરવાળાને સમજાવો મમ્મી પપ્પાને સમજાવો કે એવું પણ કંઈ થાય જેના લીધે ઉલટી થાય આપણને અરે ભગવાન હું તો કેટલો રાજી થયો તો ભાઈ મને એમ કે હું કાકા બની ગયો હું આમાં રમાડીશ તમે તો એમાંય પાણી ફેરવી દીધું આ મમ્મી તમારી વાતમાં પાણી ફેરવે છે તમે આજ મારી વાતમાં પાણી ફેરવી નાખ્યું અને બધા મળીને મારા પર પાણી ફેરવે છે એનું શું કરું હું અરે પણ ભાઈ હું એમ કહું છું કે તમને એટલો સમય કે એટલો ચાન્સ નથી મળતો તને નથી દેખાતું એ ઓલા દિવસે અહીંયા ઉપર શું થોડી વાર માટે જવા ગયો એટલે મારા મમ્મીએ રોકી અને કહે છે કે અહીંયા ઊંઘવાનું તારે હવે શું કરું ક્યાં કરું અરે ભાઈ ભલા વ્યક્તિ માઇન્ડ યુઝ કરો ને એટલે તમારા બધા જ કામ થઈ જાય તમે નબળા પડો છો તું નકામો છે તને કેટલી વખત કીધું કે મમ્મીને થોડું વાતમાં એ કર મમ્મીને નહીં આવવા દે તો પણ તું શું કરે છે શું કરે છે શું તું મને નકામો કીધો ભાઈ તમે હવે જો 2 દિવસમાં બાધા તમારી છે ને એ પૂરી કરાવી નાખું પછી કોણ નડવાનું પછી તો કોઈ નહીં હા તો પછી 2 દિવસ તમે જુઓ તું કઈશ ત્યાં પાર્ટી આપીશ ને અરે પાર્ટી નહીં તમે રિઝલ્ટ આપો એટલે ઘણું મમ્મી હા. ઓફિસે જાઉં છું હા ટિફિન હા હું બૂમ જ પાડતો હતો તને. દીપ હા ઓફિસેથી પાછો આવતા સાંજે મનીષા માસીની દીકરી છે ને સ્વીટી એને લેતો આવજે તારી હારે પણ સ્વીટી શું કામ આવે છે શું કામ આવે છે એટલે અરે આપણે બહુ વર્ષો જૂના સંબંધ છે તો આવે છે એમાં શું આ તો આવે પણ હું કેમ એને લઈને આવું એક્ટિવા પર લઈને આવજે ને હું કેમ લઈને આવું એટલે વાંધો નહીં હવે મમ્મી કહે છે તો પછી લઈ આવો ને સ્વીટી શું વાંધો છે એમાંય તારે એની પરમિશન લેવાની છે તો સામું જોવે છે એની આ મેં કીધું છે ને કે સ્વીટીને લઈને આવજે એટલે તારે એને લઈને જ આવવાની છે ચાલ જા આવે સારું કામ સારું હવે જોઉં છું કે તું ને દીપ બે ભેગા કેવી રીતે થાવ છો આવવા દે ઓલી સ્વીટીને પછી તારો ટાંટિયો ઘરમાંથી ન કાઢું ને તો કે છે મને
હવે હું એમ કહું છું કે રસોઈને કેટલી વાર છે? એ હમણાં બની જાહે. અરે મારે બહાર જવું છે, હું બની જાય? કા 10 મિનિટમાં રસોઈ બની જાય? રસોઈ બનતા વાર કેટલી લાગે? અરે પણ એક વાત કહું, બોલો. આ વહુ નોખી રસોઈ બનાવે, તું નોખી રસોઈ બનાવે, એ બધા ધંધા બંધ કરીને હવે. એ કાંઈ બંધ નહીં થાય, હું આગળ રસોઈ બનાવી દઉં છું. અરે પણ વહુ જે રસોઈ બનાવે છે એની સાથે આપણે બની જાય ને જમી લઈએ તો વાંધો શું છે? ના ના, આ આપણી રસોઈ બનાવવા વાળી હમણાં આવશે જ, તમે ચિંતા ન કરો, મેં તેડાવી જ લીધી છે. એટલે રસોઈવાળી રાખી છે? અરે ના ના, રસોઈ વાળી કાંઈ રાખતી હોય શું? તો પછી આ સ્વીટીને મેં બોલાવી લીધી છે. સ્વીટી એટલે તારી ફ્રેન્ડની છોકરી? હા ઈ. એને અહીંયા શું કામ બોલાવી જોઈએ? કા એને અહીંયા શું કામ બોલાવી જોઈએ એટલે આ મેં નક્કી કર્યું હતું ને કે મારે દીપના લગ્ન એની હારે કરાવવાના છે. હા તે પણ હવે તો દીપના લગ્ન પતી ગયા, આટલો સમય થઈ ગયો, હવે એ લપ મૂક ને. એ લપ કાંઈ મૂકવાની નથી, મારે છે ને ત્યાં નિકિતાને રાખવાની નથી થતી એટલે નથી જ થતી. અરે તું કંઈક સમજવાની કોશિશ કર, આપણા ઘરમાં આ કાંઈ ઓછી ધમાલ ચાલે છે કે તું હવે સ્વીટીના ઘરમાં લાવે? લે તે સ્વીટી ઘરમાં આવશે તે હું કાંઈ ધમાલ કરશે? તે વાત કરો છો કે સ્વીટીને હું કામ લાવશો આ ઘરમાં? અરે હું તો એક વાત કહું કે હવે શાંતિથી બેહીને માળા ફેરવવાનો સમય છે, આ ઘરમાં કકળાટ ઊભા કરવાની કાંઈ જરૂર નથી. હું કાંઈ કકડાટ ઊભા નથી કરતી, તમે આમ શાંતિથી બેસી જાઓ ઓલી બાજુ જોઈને, જમવાનું થાય ને એટલે હું લઈને આવું છું. જાઓ, બીજી માથાકૂટ કર્યા વગરના. અરે તું છે ને જ્યારે ખાટલે પડીશ ને ત્યારે તને ખબર પડશે કે આ મારી ભૂલ કેટલી થઈ છે, અત્યારે નહીં સમજાય. તે દીની વાત તે દી. હા તે હવે રસોઈ તૈયાર થાય ને એટલે બૂમ પાડજે. હા હું ત્યાં દઈ જઈશ. મારે તો છે ને સ્વીટી આવે ને એટલી જ વાર છે, આ નિકિતાને તો ઘરમાંથી કાઢે રહીશું. જુઓ ને તમે. આ તારી વાઈફ છે? હા. આ તારી વાઈફ છે? સ્વીટી, હસું શેનું આવે છે તને? સોરી પણ તારા લાયક નથી આ. લિમિટમાં રહેવાનું. ફ્રેન્ડ છે તું. ફ્રેન્ડ છું તો મસ્તી નો કરી શકું. શું તું ઈતે કેમ છો? મજામાં. તમે કેમ છો? તમને જોયા પછી એકદમ સજામાં. મજામાં. દીપ, લાવ ટિફિન. કઈ નહીં, ચાલ. આવી ગયા? આવી ગયા. એ લે, આ સ્વીટી આવી ગઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કેમ છો કૃષ્ણ. બધા? મજામાં હો. એ તાર મમ્મી કેમ છે એમ કે મને પેલા. મારા મમ્મી ને એકદમ મજામાં છે. એમ એક કામ કરો ભાઈ, તમે આ બાજુ આવો, આ બાજુ આવો. હવે બરાબર, હવે ન જાતા ઓલી બાજુ પપ્પા. હો બેટા, પાણી લઈ આવો, મહેમાન આવ્યા છે. હા. રવા દે, એના હાથનું ચા કે પાણી કાંઈ નથી પીવાનું. હું બનાવી લાવું છું ચા અને પાણી બે લાવું છું સ્વીટી હાટું. એકદમ મસ્ત. તમારા હાથની ચા છે ને મને પહેલેથી ભાવે છે. કડક બનાવજો, કડક. લીલી ના બનાવતા. અંકલ, બાકી કેવું છે તમારી તબિયત પાણી? સારા ને? હા ઠીક છે. તો તમારે ઘર છે એટલે લગભગ તો કાલે જ જતા રહેવાના ને? એક બે દિવસ રોકાવાના? આ રીતે મને આમ ઘર જેવું દેખાય છે તો અહીંયા હું રોકાઈ જ શકું ને? આ એક બે દિવસ કે 3 દિવસ કે 4 દિવસ તમારે શું કામ છે, હે ને? નહીં, અહીંયા બધું મેનેજમેન્ટ હું કરું છું એટલે મારે કામ હોય ને. ઓ
મારું મેનેજમેન્ટ તમે ના કરતા હો. આ ઘરમાં મારું મેનેજમેન્ટ હું જાતે જ કરી લઈશ. હો ને? હા, મારે તારું મેનેજમેન્ટ કરવું જ નથી. શું થયું? ઓહ, એટલે ધીરો એટલે શાંતિથી રહેજો. તમે મારી ઉપાધિ ના કરો. મને આવડે છે હો રહેતા. આ તમે તમારું કરો ને. મારી પાછળ પડી ગયા છે તો આવી છું ત્યાં. રહેતા હોય તો ઘરે ન હસવતા હોય, બીજાને ઘરે રહેવા આવો છો. આ ઘરે મને મારા જેવું જ લાગે છે એમ તો તમને કીધું. અરે દેવ, હા, હજી તો એ આવી છે ત્યાં માથાકૂટ ચાલુ કરી. કંઈક બીજી વાત કરો ને પ્રસ્તાવી. હા, સોરી. આ તમારો આ છોકરો એવો જ લાગે કા આવે ભેગા મહેમાનને ઉપાડી લેવાનો. અરે મારો છોકરો તો એવો છે, પણ તમે તો નવા નવા આવ્યા છો, થોડું ઓછું બોલો ને. હા, ઇટ્સ ઓકે. સ્વીટી, થોડું માપમાં બોલવા. હા દીપ, જેમ તમે કહેશો એમ કરીશ. આંટી, ચા બની કે નહીં? હારું, ત્યાં જઈને પી આવો. બધા દઈ થઈ જાય. આવે છે આંટી, અહીં લઈને આવે છે. તમે બેહો હો. અરે તમે ઉપાધિ ના કરો, ત્યાં જઈને પી આવીશ હો. તો નીકળો. હું પપ્પા તમે યાર, આ એક તો કુળદેવી માતાની બાધા પૂરી થતી નથી, એમાં નવી બાધા આવી અહીંયા. અરે પણ આવડી છોકરી અને હજુ તો આપણા ઘરે પહોંચી છે ત્યાં કેટલું બોલ બોલ કરે છે. અરે બોલવાનું તો ઠીક, કેવું ટચ કરતી હતી. હા, એ તો મેં જોયું હરખાઈનું. મમ્મીને ખબર નહીં આવી છોકરી સાથે મારે લગ્ન કરાવવા માંગતી. તમને ખબર છે આ કેટલા દિવસ અહીંયા રોકાવાની છે, આમાં કેટલા દિવસ નાખવાની છે? જલ્દી જાય તો સારું. નહીં, એ તો હું કરીશ જ. એનું ટેન્શન તમે ન લો. ખાલી મને એટલી ખબર પડે ને કે આ કેટલા દિવસ રોકાવાની છે, તો મેનેજમેન્ટ કરવાની ખબર પડે એમ. આવું વર્તન કરે ને તો 1-2 દિવસથી વધારે નહીં રોકાઈ શકાય. અરે પણ મમ્મી છે ને, મમ્મી જવા દેતો ને એને. પ્રોબ્લેમ એક કામ કર, તું મમ્મીને પૂછ. આઈડિયા સારો છે, પણ એની સામે લે, મમ્મી જ્યારે એકલા હોય ત્યારે પૂછી લેજે. વાંધો નહીં, એ મારી રીતે હું સેટ કરી લઈશ. આમ સેટ કરીશ એટલે બરોબર સેટ કરીશ. તું ટેન્શન ના લો તમે. કડક ચા પીવીશ. આંટી, બોલ બેટા. ચા બની કે નહીં? આ છે ને હું ચા જ બનાવશું તારી હાટું. આ જરાક વાહણ ધોતી હતી હેઠા ચાના. લ્યો, આટલી બધી વાર હોય. એમાં એવું છે ને કે તારા માહા હાટું મારી હાટું ચા બનાવી હતી ને એ તપેલી હેઠી પડી હતી એટલા માટે. આંટી, બોલ ને. હા, મને ઈ નો ખબર પડી કે તમે આ દીપના લગ્ન આટલા વહેલા કેમ કરાવી દીધા? થોડીક રાહ ન જોવાય? એ અમે લગ્ન નથી કરાવ્યા મેં. આ એની જાતે પ્રેમ લગ્ન કરીને લઈ આવ્યો છે. હે? પ્રેમ લવ મેરેજ કર્યા એને? હા, કર્યા ને કોની હારે કર્યા? આવી હવ લઈ આવ્યો ઘરમાં? મને તો જરાકે નથી ગમતી. શું કરું? હું તો એને બોલાવતી એ નથી. એના હાથનું પાણી એ નહીં પીવાનું. લે હું તને કહું ને. એટલે તમે એની બાબતે નાસ્તિક થઈ ગયા છો એમ ને? અને બીજી તને વાત કહું, લગ્ન કર્યા ને એને 3-4 મહિના થયા, પણ છે ને તે બે જણને મેં ભેગા જ નથી થવા દીધા આજે. હે? હા. એટલે તમે કઈ રીતે કર્યું આ બધું? અરે આ કુળદેવીનું બહાનું કાઢ કરું છું કે આપણા કુળદેવીના નિવેદ ન થાય ને ત્યાં લગ્ન છે ને પતિ પત્ની ભેગા ન રહી શકે. બેને એક રૂમમાં હુવા જ નથી દેતી ને હારે જ નહીં ખાવા દેવાના. પણ તમને કેમ ઈ નથી ગમતી? જો આ છે ને તે તારી મમ્મીના ને મારા વર્ષો જૂના સંબંધ. હવે તમે બે નાના હતા, તું ને દીપ, તઈ જ મેં તારી મમ્મીએ નક્કી કર્યું હતું કે તારી સ્વીટીને મારે મારા ઘરની વહુ બનાવવાની છે. પણ એવું થયું નહીં. હા, તઈ હું અને આ લઈ આવ્યો આને, પછી મારે શું કરવું? કાંઈ વાંધો નહીં. લઈ આવ્યો, પણ તમે છે ને આ બહુ મસ્ત કામ કર્યું. મેં તો કોઈ દી આવું સાંભળ્યું જ નથી કે લગ્નના 3 મહિના થઈ જાય તોય એને ભેગા નથી થવા દીધા. અને તને બોલાવી એનું કારણ કહું હું. આ તું અહીંયા આવે ને તો એ બેની વચ્ચે તારે તિરાડ પડાવવાની છે. બેને જુદા કરવાનું કામ કરવાનું છે. એવું કામ મને બહુ આવડે હો. હા, બસ ગમે તે કરીને આ નિકિતાનો ટાંટિયો આ ઘરમાંથી જવો જોઈએ. જો તને કહું. કાંઈ વાંધો નહીં આંટી. બસ તમે મને આ વાત કરી દીધી ને
કે મારું અહીંયા આવવાનું મેન મકસદ ઈ કે આ બેને નોખા કરવા અને નોખા થાય તો એમાં મારો કંઈક ફાયદો તો થશે જ. અરે તારો ફાયદો કરવાનો છે એટલે જ મેં તને બોલાવીશ અહીંયા. આ તારોય ફાયદો ને ભેગા ભેગો મારોય ફાયદો. બરાબર છે, અને- બરાબર છે. અને તારી મમ્મીને જે મેં કીધું તું કે સ્વીટીને મારા ઘરની વહુ બનાવવાની છે એટલે મેં કીધું તું ને એ વાતે મારી રહી જાય. કાંઈ વાંધો નહીં, ચલો તો હવે આ કામ હું આજથી જ શરૂ કરીશ. કઈ રીતના એ લોકોને નોખા કરવા. અમસ્તાઈ, મને ઈ તમારી બહુ ગમી નહીં હો. હવે મને નથી ગમતી એ તો પછી તને જ ક્યાંથી ગમે. હવે તમે જો આ સ્વીટીનો કમાલ. હવે જો સાંભળ, આ કામ છે ને મેં તને હોંપ્યું છે, બરાબર છે? એ તારે કેવી રીતે કરવાનું છે ને એ તારે જોવાનું છે. હવે મારે નવ નિરાત આમાં હું કાંઈ માથું ન મારું. જરાય ન મારતા. મેં તમને કીધું ને, બધી વસ્તુ તમે ખાલી મારી ઉપર મૂકી દો. હવે જો આગળ આગળ હું શું કરું છું, બેને નોખા ના પાડું ને તો તમે મને કહો. તો પછી કરી દે ને શુભ શરૂઆત. આ રહોડામાં ચા તારી જાતે બનાવીને પી લે ને, તારું જ ઘર છે. આ જો આટલી જલ્દી નહીં આંટી, આટલી જલ્દી નહીં. આ કેવું છે કે કરવાની ને શરૂઆત પણ એ રીતે આમ છુપી આંખે કે અહીંયા કામ કરો ને તો બાજુવાળાને ન ખબર પડે. પણ સાંભળ ને, ચા તો તું જાતે બનાવીને પી જો કે હો. હા પણ તમારા હાથની પીવી છે. આટલા દિવસથી તમારા હાથની ચા નથી પીધી. ચા નહીં બનાવો. ના, મારે તારા હાથની પીવી છે. તું કેવી ચા બનાવતા શીખી છો એ મારે જોવું છે. મારા હાથની તો તે બહુ પી લીધી. એક કામ કરીએ, આ ખાંડ તમે નાખો, ભૂકી હું નાખું, બે મળીને બનાવીએ. અને પાણી તું નાખ ને દૂધું નાખું. હા, હાલ થઈ. હું ગેસ સળગાવી દઉં પેલા. અચ્છા બેટા, તો આ બધું કરવા તું અહીંયા એન્ટ્રી કરી છે ને? કઈ વાંધો નહીં, તું જે કરવા આવી છે એ તું કરજે અને હું જે કરવાનો છું એનું રિઝલ્ટ જોજે. મારા ઘરમાં આગ લગાવવા આવી છે, આખી હળગાવી નો નાખું ને તું કેજે. ભાભી, ભાભી, દીપ. સ્વીટી, તું દરવાજો કેમ બંધ કરે છે? અરે તો શું થઈ ગયું? ખાલી દરવાજો જ બંધ કર્યો છે આ પણ રૂમમાં કેમ આવી તું? તને મળવા. સ્વીટી, મારા લગ્ન થઈ ગયા છે, ખબર છે ને તને? હા, ખબર જ છે. એ જ મારે તને પૂછવું હતું કે આ તો આપણા બંનેના લગ્નની કંઈક વાત ચાલી હતી ને, તારે મારી સાથે લગ્ન નહોતા કરવા? સ્વીટી, હું નિકિતાને પ્રેમ કરતો હતો અને મારે એની સાથે જ લગ્ન કરવા. સાંભળી લીધું, સાંભળી લીધું. એ તો ક્યારનું સાંભળી લીધું કે આપશ્રીએ લવ મેરેજ કરી લીધા છે. પણ આ તો મારું કેવું એવું હતું કે આપણા બંનેનું બોન્ડિંગ કેટલું સારું હતું નહીં? સ્વીટી, હવે છે ને થોડું લિમિટ પર, બરાબર? લિમિટ? લિમિટ તો તે હજી મારી જોઈ જ નથી. આ તો હું તને પ્રેમથી સમજાવું છું, તો સમજી જા ને. તને ખબર નથી પડતી, મારી વાઈફ મારા ઘરમાં છે. ઠીક, ઈ ઘરમાં છે એટલે તો બહાર મળીએ. હે ત્યાં મારે કશે મળવું નથી, બરાબર છે? જો મારી વાત સાંભળ દીપ, હું તને છે ને, અરે વાત જ કરું છું ને આ તો બોલ ને, પણ એમ પણ બોલી શકે ને તું. ઓકે ઓકે, બસ તું ગુસ્સે ન થા. જો તું આમ ગુસ્સો કરે ને તો મને જરાય ન મજા આવે. તારે છે ને આમ 24 કલાક સ્માઇલ જ કર્યા કરવાની. બોલ ને, તને કામ શું છે? કીધું તો ખરા કે આ તારી વાઈફ નિકિતા, એનામાં શું લેવાનું છે? ક્યાંથી ઉપાડે એવા ફોટાને તું? હે હા, ખબર જ છે તને કે તારા મમ્મી અને મારા મમ્મીએ આપણા બંનેના લગ્નની વાત પહેલા જ કરી હતી. તો તને આની યાર પ્રેમ ક્યારે થઈ ગયો? તું બોલવામાં છે ને થોડું ભાન રાખ. ગમે તે મોઢામાં આવે એ બોલતી ના જા. ગમે તે નથી બોલતી, દિલની વાત કરું છું. હા, મારું દિલ દુખતું હોય કે નહીં અંદરથી, તો કોકને તો કેવું. કોકને હું કામ તને જ કહું ને, તારી લીધે તો દુખે છે. તું પહેલા તો છે ને દૂર રહે મારા. આ બધું છે ને મને નથી ગમતું. હા, કેમ? આ નિકિતાએ તને ચડાવ્યો હશે ને કે દૂર રહેજે, આમ કરજે.
એ તો છે જ એવી, મને ખબર જ હતી. નોટંકી. મને છે ને મારી લિમિટ ખબર છે. મારે ક્યાં રોકાવાનું અને ક્યાં શરૂ થવાનું એ મને ખબર છે. હો એમ નહીં, આપણે તો જૂના ફ્રેન્ડ્સ છીએ. પહેલા તો તું આવો હતો નહીં, ઓલી ગવારે તને બગાડ્યો ને. આપણે પહેલા પણ ફ્રેન્ડ હતા, હવે પણ ફ્રેન્ડ છીએ. અને જો તારે આ બધું કરવું હોય ને તો તું દૂર જ રહે મારાથી. મારે તારી સાથે ફ્રેન્ડશિપ પણ નથી રાખવી. હવે તો આ ઘરમાં આવી ગઈ છું અને સ્વીટી, બસ હવે બહુ થયું. તું બહાર નીકળ. અરે પણ એટલે ક્યારનો કહું છું, એક વાત સમજમાં નથી આવતી તારે. एरोप्लेन में शेर करा दो. अरे 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 सुंदर, अति सुंदर. ક્યાં ગયા હતા તમે? અંદર ગઈ હતી. અંદર એટલે દીપને મળવા. દીપભાઈને મળવા ગયા હતા તમે? કેમ કેમ? કેમ એટલે અમે લોકો તો બહુ જૂના ફ્રેન્ડ્સ છીએ. અને તમને શું પ્રોબ્લેમ છે હું એના રૂમમાં જાઉં તો? મને પ્રોબ્લેમ હોય ને હે? આ તમારા સુંદર સુંદર આંખો, વાળ, ગાલ, મોઢું, હોઠ. ઓહો હોઠ. એટલે આટલા બધા સુંદર છો તો તમારે ત્યાં અંદર જવાની શું જરૂર છે? તમને ખબર છે ને મારા ભાઈના મેરેજ ઓલરેડી થઈ ગયા છે. તમે મને આટલી બધી શિખામણ કેમ આપો છો? કેમ કે હું કુંવારો છું. ઈ મારો ફ્રેન્ડ છે. તમે તો મને આ ઘરમાં આવીને પછી દેખાયો તમારો આ ચહેરો. તો ટ્રાય કરો ને, એટલે? હું પણ તમારો ફ્રેન્ડ બની જઈશ. પેલા તો છે ને તમે સીધા ઉભા રહ્યો. સીધા ઉભા રહીને વાત કરો અને લિમિટમાં વાત કરો. હા, તમે થોડા નજીક ઉભા રહ્યો ને તો મારે આમ કરવું. તમારામાં આ એક આંટો ઓછો છે. આખા આટા ફેરવી નાખ્યા છે. તમે આવ્યા ને ત્યારથી વિખાઈ ગયા છે આટા. તમે આવ્યા ને ત્યારથી. તો તમે હું જોવો જ છું, તમે મને જોવો. આ કેવી વાતો કરો છો તમે? ગુજરાતીમાં જ કહું છું. લ્યો, આટલી વારમાં પૂરું થઈ ગયું. ના ના, હવે તું આંટીમાં આવ. અરખાઈની આંટીમાં આવી ને પછી ઘૂસડું વાળી દઈશ. પછી ચગાવજો પતા. મમ્મી, ભાભી 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 ભાભી, શું થયું દેવભાઈ? એક સિરિયસ વાત કરવી છે તમારી સાથે. તમે અને સિરિયસ વાત? ભાભી પ્લીઝ, આ વખતે હું કોઈ મસ્તી નથી કરતો, એટલે તમે પણ પ્લીઝ મસ્તી નહીં કરતા. ઠીક છે, ચલો બોલો શું વાત છે? તમે પ્લીઝ આ ભાઈનું થોડું ધ્યાન રાખજો ને. દીપનું ધ્યાન તો હું રાખું જ છું ને. મારા સિવાય કોણ રાખશે દીપનું ધ્યાન? અરે તમે જે રીતે ધ્યાન રાખો છો ને એ રીતે નહીં, હું તમને કંઈક અલગ રીતે ધ્યાન રાખવાનું કહું છું. જેમ કે આ સ્વીટી છે ને એ હમણાં આ દીપભાઈને વધારે ચીપકે છે, તો તમે થોડુંક એનાથી દૂર કરવાની કોશિશ કરજો ને. સ્વીટી શું કામ એવું કરે? અને બીજી વાત એ દેવભાઈ કે મને દીપ ઉપર પૂરો ભરોસો છે. એ સ્વીટી હોય કે કોઈ પણ હોય, દીપ છે ને મારા સિવાય કોઈની સામે નજર ઊંચી કરીને નહીં જોવે. તમારો વિશ્વાસ એ મારો વિશ્વાસ. તમને જેમ ભરોસો છે ને એમ મને પણ મોટા ભાઈ પર ભરોસો છે. હું એવું નથી કહેતો કે આપણા ભાઈમાં કોઈ ખામી છે. ભાઈ ઉપર તો મને પૂરેપૂરો વિશ્વાસ છે, પણ આ આજકાલની આવેલી આ ભાઈ ઉપર જરા કંઈ ભરોસો નથી. તમે પ્લીઝ થોડુંક બી એલર્ટ યાર. દેવભાઈ તમે ચિંતા કરો માં. દીપ ઉપર મને વિશ્વાસ છે અને છતાંય એવું કંઈ હશે તો હું ધ્યાન રાખીશ. બસ ફાઇનલ ને? નજર રાખજો. હા ઓકે. હા. દીપ, તને યાદ છે આપણે તું દૂર રહીને વાત કરી શકે છે થોડી? શું હતું આ? શું હતું? જોયું નહીં તે શું હતું? મેં તો જોયું, પણ સ્વીટી બીજાના ઘરવાળાની આટલી નજીક જતો તને શરમ નથી આવતી? ઓ હેલો, આ બધું ભાષણ તારે મને નહીં દેવાનું. તું તો આજકાલની આ ઘરમાં આવી છો. હું ને દીપ તો બહુ જૂના ફ્રેન્ડ્સ છીએ. હા તો ફ્રેન્ડ છો તો ફ્રેન્ડની જેમ રહ્યો ને. તારા વગરની પત્ની બનવાની કોશિશ શું કામ કરે? અને લિમિટ ક્રોસ નહીં કરવાની.
ઓહોહોહો. મને ખબર છે દીપ તું શું કામ આવું બોલે છે. આ તારી ઘરવાળી બાજુમાં બેઠી છે ને એટલે તને એમ થાય ને કે આવું બોલું, બાકી બહુ મીઠા જ છો હે. બિલકુલ નહીં. તું ગમે એટલું બોલી પણ મને છે ને દીપ ઉપર પૂરો ભરોસો છે. કદાચ તું ગમે એટલી કોશિશ કરીશ ને સ્વીટી, દીપ તારી સામે આ ઊંચી કરીને નહીં જોઈ. આ ખુશી કરવાની ક્યાં વાત કરે છો તું? કહું તો છું તું નથી આવી ત્યાર અમે બે જોડે છીએ તો તું વિચાર ને. હા તો આપણે ખાલી મિત્ર છીએ, એનાથી વધારે કંઈ નથી. દીપ દીપ આટલું ઘોડા બનવાની ટ્રાય ના કરીશો. તને ખબર છે આ દીપ ને મારા લગ્નની વાત થઈ હતી? લગ્નની વાત થઈ નથી ને? લગ્ન તો નથી થઈ ગયા ને તમારા બેન. લગ્ન મારા અને દીપના થયા છે. અને બીજી વાત કે બીજાના ઘરવાળા ઉપર નજર નાખે એ સ્ત્રીને શું કહેવાય એ તો ખબર પડે છે ને. શું કહેવાય? શું કહેવાય? ચાલ તું મને કહી જ દે. રહેવા દે ને, તું પણ કોના મોડે લાગે છે. ચાલ આપણે અરે અંદર અરે જઈએ. લ્યો આ બે શબ્દ કઈ કહીએ ને એટલે તરત ઓલીનો હાથ પકડીને લઈ જાશે. કોનો હાથ પકડવો છે તમારે? કોનો હાથ પકડવો છે? તમે વળી ક્યાંથી ટપકી ગયા અહીંયા? એટલે હું સાંભળી ગયો તમે હાથ પકડવાની વાત કરતા હતા. આમ જુઓ, તમે ગમે એનો હાથ ન પકડતા હો ફસાઈ જાઓ જીવનમાં. તમે જરાય ઉપાધિ ના કરો હો. હું જેનો હાથ પકડીશ ને એ સારો વ્યક્તિ હશે ને તો જ હાથ પકડીશ. હા એ બરાબર છે. તમે જેનો હાથ પકડશો ને એ બરાબર જ વ્યક્તિ છે, પણ એ જે વ્યક્તિનો હાથ પકડશો ને કદાચ એના માટે તમે બરાબર ન હો. નહીં સમજવા જેવી વાત છે કે નહીં? લોજિક વાળી વાત છે. જો આ તમે આમ ના ન પાડતા, હા પાડો. હા હા હવે આ વાત કરી જ છે તો જરા ડિટેલમાં સમજાવી દો શું કહેવા માંગો છો આપ શ્રી. એટલે જીવનમાં હું જેટલી મજાક કરું છું ને એટલી હું સિરિયસ વાત પણ કરું છું. તમે અને સિરિયસ યસ, બધા એવું જ કહે છે તમે અને સિરિયસ, પણ વાત સાંભળ્યા પછી તમને ખરેખર રોવું આવી જશે. બોલી જો. ગયો બોલી જ ગયો. એક વાત સિમ્પલ છે. એટલે એમ કે તમે જે આ ઘરમાં ટાર્ગેટથી આવ્યા છો ને, ટાર્ગેટ? હા એટલે તમે જે મારા ભાઈનો હાથ પકડવા માંગો છો ને એ ભાઈનો હાથ ઓલરેડી મારા ભાભીએ પકડી લીધો છે. એટલે મહેરબાની કરીને તમે એ બાજુ ના વળો તો સારું. એમ દિશા બદલી નાખજો. જો તમે મને હમણાંથી ઓળખો છો હા અને હું ને દીપ અમારા તો બહુ જૂના સંબંધ છે એટલે તમે આમાં વચ્ચે ના પડો ને તો બહુ સારું છે. ના 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 ના, હું ઓલરેડી વચ્ચે જ પડું છું. મારા ભાઈના કોઈ પણ દુઃખમાં હું પહાડ બનીને વચ્ચે પડું છું. તમને તકલીફ પડશે. જો આ તમને ખબર ના હોય ને તો કહી દઉં, આ તમારા ભાઈ અને મારા લગ્ન બહુ પહેલા નક્કી થઈ ગયા હતા. આ તો તમારો ભાઈ છે ને લવ મેરેજ કરીને આ તમારી ભાભીને લઈને આવી ગયો. ખબર છે કે તમારા અને મારા ભાઈના ઓલરેડી પહેલા નક્કી થઈ ગયેલું હતું, પણ એમાં તમારો પ્રેમ નહોતો. કારણ કે તમારા મમ્મી અને મારા મમ્મીએ નક્કી કરેલું હતું. જ્યારે અત્યારે જે મારા ભાભી છે ને એ અને મારા ભાઈ એકબીજાને પ્રેમ કરે છે. અને બીજી વાત, આ સંબંધ બાંધવામાં અને સંબંધ ટકાવવામાં બહુ વાર લાગે છે. જ્યારે તોડવામાં 1 સેકન્ડ જ થાય છે. અને મને ખબર છે કે તને 1 સેકન્ડની જ રાહ છે, પણ હું એવું થવા નહીં દઉં. ખબર છે કેમ? કેમ કે મારો ભાઈ રામ છે અને મારા ભાભી સીતા. એની વચ્ચે જો કોઈ સુરફંકા બનીને આવશે ને તો હું લક્ષ્મણ બનીને એનું નાક કાપી નાખીશ. હવે તમે જ વિચારજો કે આ કપાયેલું નાક તમારું કેવું લાગશે. કેટલી ભૂખ લાગી છે, એ તો કઈ બનાવ્યું નથી લાગતું. આમાં હું અરે વાહ સ્વીટી બેટા, ખાય છે તું? ખાવાનું ચાલો. ના ના એ તો થોડી ભૂખ લાગી હતી ને તો મેં કીધું ખાઈ લઉં. બોલો ને. જો બેટા, મારે આજે તને એક વાત કરવી છે. હા બોલો ને. હા બેટા, તું જે હેતુથી આ ઘરમાં આવી છે ને એ હેતુ મને ઠીક નથી લાગતો. એટલે અંકલ તમે આ શું બોલો છો? જો બેટા, તું નાની હતી, તને કદાચ બહુ યાદ ના હોય, પણ તારા મમ્મી પણ તારી જેમ કજિયાખોર જ હતા અને તારા પપ્પા સમાજમાં ઇજ્જતદાર ને મોભાદાર વ્યક્તિ હતા.
બહુ સંસ્કારી અને સમજદાર વ્યક્તિ હતા, પણ તારા મમ્મીના કર્કશ સ્વભાવથી એ દુઃખી થઈ ગયા હતા અને એક દિવસ એને એટેક આવ્યો ને એ સ્વધામ જતા રહ્યા. એટલે આ મારા મમ્મીના કારણે થઈને મારા પપ્પાનું હા બેટા. પછી તારા મમ્મી અને મારા વાઈફ એ બંને એવું નક્કી કર્યું કે તારા લગ્ન મારા દીપ સાથે કરાવવા, પણ તારા ને દીપના સંજોગ જ નહોતા અને કુદરતને મંજૂર નહોતું, તો દીપ સાથે તારા લગ્ન ન થયા. તો બેટા, જ્યારે કોઈ પણ આપણી પસંદની વસ્તુ કે આપણે જે વસ્તુ મેળવવા માંગતા હોય એ વસ્તુ ન મળે ને, ત્યારે કોઈ દિવસ ઈશ્વર સામે જીદે ન ચડાય. આપણા નસીબમાં નથી એવું સમજીને એ વસ્તુને ભૂલી જવાય. પણ અંકલ, તમે એ તો માનો છો ને કે વડીલોએ તે અમારા લગ્ન નક્કી કર્યા હતા અને વડીલોનો ફેસલો તો કોઈ દિવસ ખોટો હોય જ નહીં. ફેસલો બેટા કોઈ પણ વ્યક્તિ કરી શકે, પણ સંજોગ તો ઈશ્વર પેદા કરી શકે, માણસ નહીં. માણસના હાથમાં તો નક્કી કરવાનું હોય છે, સપના જોવાનું હોય છે, પણ એને પાર પાડવાનું એ તો ઈશ્વરના હાથમાં હોય છે. બેટા, શું કામે કોઈની જિંદગીમાં ઝેર ઘોળવાના સપના જોવે છે? અને આજ સુધીમાં મારો અનુભવ છે, કોઈ પણ કોઈના પરિવારમાં આગ લગાડવાની કોશિશ કરી છે ને, કોઈ દિવસ સુખી નથી થયા. એટલે મારી દીકરી જેવી છે તું, મારી વાત સમજી શકે તો હું ભગવાનનો પાર માનીશ. બેટા, એક તો અમે તારી માસીની વિચારધારાથી બહુ દુઃખી છીએ અને અમારું રહ્યું સહ્યું ઘર છે ને એને તૂટતું તું જ બચાવી શકે. અમારા ઘર ઉપરથી બેટા તારી નજર હટાવી લે. જીવનભર બેટા તારો આભારી રહીશ. અંકલ પ્લીઝ તમે આમ હાથ ના જોડો અને આવી રીતે ના કરો. તમે કહ્યું ને હું તમારી દીકરી જેવી છું, દીકરી જેવી નહીં. હવે તમે એમ જ માનો કે હું તમારી દીકરી જ છું, પણ તમે જે કઈ વસ્તુ કહો ને એ મને પિતાના હકથી કહો. આવી રીતે હાથ જોડીને વિનંતી કરીને નહીં. બેટા, મને વિશ્વાસ હતો કે હું એને દીકરી બનાવીશ અને એને બાપનો પ્રેમ આપીશ ને તો મારી અંદરની જે કઈ વેદના છે ને એ તું સમજી જઈશ. અને ખરેખર બેટા, કોઈ પણ પરિવાર જ્યારે તૂટતો હોય ને ત્યારે સૌથી દુઃખી એનો એ ઘરનો મોભી હોય છે, જે હું છું. એટલે બેટા, મારા ઘરની સુખ શાંતિ માટે હું તને વિનંતી કરવા આવ્યો છું. અંકલ, આજ પછી તમારે ક્યારેય મારી સામે આમ હાથ નથી જોડવાના. તમે મને દીકરી કહી છે ને, તો હવે હું તમારી દીકરી બનીને પણ બતાવીશ. ઠીક છે બેટા, જો તું મને બાપ સમજીશ ને તો હું પણ એક વચન આપું છું તને. તારા બાપની ગેરહાજરી છે, એની જગ્યાએ હું તારો બાપ બનીને અમારા દીપ કરતા સારો છોકરો શોધીને તારા લગ્ન કરાવી દઈશ. અને બેટા, તારું કન્યાદાન પણ હું જ કરીશ. અને બેટા, તારા જીવનના સારા નરસા બધા પ્રસંગોમાં હું એક બાપ બનીને તારી સાથે રહીશ. હા બેટા. જોઈને ચાલ. તું છે ને થોડું જોઈને ચાલતી જાય, હમણાં પડત. મેં તને પાડવાની કેટલી કોશિશ કરી અને
તે જ મારો હાથ પકડીને મને બચાવી. પાડવાની એટલે મતલબ સમજાણું નહીં. જેટલી તારી માફી માંગુ ને એટલું ઓછું છે. હું આજે કરી રહી હતી ને મારું કામ એકદમ ખોટું કરી રહી હતી, પણ જ્યારે આ તારા દેરે, તારા સસરાએ, જોકે હવે તો એ મારા પિતા છે, એમણે મને બધી હકીકત સમજાવીને ત્યારે મને ભાન થયું કે હું આ તમારા બંને વચ્ચે આવીને કેટલું મોટું પાપ કરી રહી હતી. એટલે સ્વીટી તું કેવા શું માંગે છે? શું કરી રહ્યો તે? નિકિતા, કદાચ તને નહીં ખબર હોય, પણ આ મારા મમ્મીએ અને તારા સાસુએ મારા અને દીપના લગ્ન બહુ પહેલા જ નક્કી કરી નાખ્યા હતા. શું? હા, પણ એ તને પ્રેમ કરતો હતો અને એણે લગ્ન તારી સાથે કર્યા. એ વાતનું મને દુઃખ તો હતું જ, પણ મેં એવું ક્યારેય વિચાર્યું નહોતું કે આવી રીતે હું તમારા બંનેની વચ્ચે આવીશ. આ ઘરમાં બધા લોકો સારા છે. તારો દેર સારો છે, દીપ સારો છે, તારા સસરા સારા છે, સિવાય એક વ્યક્તિની. કોણ? તારા સાસુ. હા, તારા સાસુ. તને વિશ્વાસ નહીં આવે, પણ તારા સાસુએ જ મને આ બધું કરવાનું કહ્યું હતું. એને તું આ ઘરમાં લવ મેરેજ કરીને આવીને એ જરાય ગમતું નહોતું. તમને બંનેને 3 મહિનાથી અલગ અલગ રાખવા, ભેગા ન થવા દેવા, જેને લીધે આ ઘરમાં એ કઈ વંશ ના આવે અને એ તને આ ઘરમાંથી આરામથી કાઢી શકે. એનાથી આ વસ્તુ ના થયું તો એણે આ બધું મારા ઉપર નાખ્યું કે હું તમારા બંને વચ્ચે આવીને તમને બંનેને અલગ કરું. આ તારી સામે દીપ સાથે વધારે ક્લોઝ રહું, જેથી તને મનમાં શંકા ઊભી થાય કે મારા બંને વચ્ચે કંઈક છે. સ્વીટી, તું જ્યારથી આ ઘરમાં આવી હતી ને ત્યારથી તારી હરકતો જોઈને મને અજુગતું લાગતું હતું, પણ છતાંય મેં બધી વાતને ઇગ્નોર કરી, કેમ કે મને મારા દીપ ઉપર ભરોસો હતો. મને ખબર હતી કે કંઈ પણ થઈ જશે, તું ગમે એટલી કોશિશ કરીશ, દીપ તારી સામે આંખ ઊંચી કરીને નહીં જોઈ. ધન્ય છે તમારા બંનેનો પ્રેમ. તમારા બંનેના પ્રેમ આગળ હું તો શું, કદાચ ગમે તે તમારા બંનેનો સંબંધ તોડાવવા આવે ને એ હારી જાય. મને નહોતી ખબર કે તમે બંને ખાલી શરીરથી નહીં પણ આત્માથી પણ જોડાયેલા છો. તમારા દેરની વાત સાચી છે હો. તમારા બંનેની જોડી રામ સીતા જેવી છે અને હું મૂર્ખી સુરપંખા બનીને એમાં વચ્ચે આવવા માંગતી હતી. પણ બેન, આજે હું તને વચન આપું છું, આ તમારા બંનેની સીતારામ જેવી જોડી વચ્ચે આ સુરપંખા ક્યારેય નહીં આવે. સાચું કહું તો આ દુનિયામાં દરેક પતિ પત્ની વચ્ચે તમારા બંને જેવો પ્રેમ હોય ને તો આમાં ત્રીજું ક્યારેય ફાવી ન શકે. સ્વીટી, આમ ઢીલી કેમ છે? અને ઓલું તારું કામ મેં તને હોઈપું હતું ને એ કામ કેટલે પહોંચ્યું? આ તમારા વહુ ને દીકરાને નોખું કરાવવાનું હે ને? હા, એ જ તો હતા. શરમ કરો, શરમ. કેવી માં છો તમે? પોતાના દીકરાનું વસેલું ઘરે તોડવા માંગો છો? અરે, હું તો એ વિચારું છું કે તમને જરાય વિચાર નથી આવતો. ભલે દીપે પ્રેમ લગ્ન કર્યા, એ છોકરી તમને કંઈક હેરાન કરતી હોય, તમને દુઃખ દેતી હોય, વાત ન માનતી હોય તો તમારે બધું કહેવાય કે એ બંનેને અલગ કરવા છે. એ છોકરી તમારું બધું કામ કરવા તૈયાર છે, બધી વાત માને છે, ભલે તમે અટટલાઈને દુઃખ આપો છો તોય તે તમારામાં જરાય શરમ જેવું નથી. તમે સ્વાર્થી છો, સ્વાર્થી. પોતાનો જ સ્વાર્થ જોયો છે તમે. પણ તું કામ આવી બદલાઈ ગઈ આમ?
એ જ કહું છું, આ જે વસ્તુ મને સમજાય છે ને, આ વસ્તુ તમે વહેલામાં વહેલા સમજી જાઓ ને તો સારું છે. તો આ સ્વર્ગમાં તમને જગ્યા તો નહીં મળે, પણ લગભગ આ મોત સારું મળી જાય તો. હજી સમય છે, જઈને તમારી વહુ પાસે માફી માંગો. એ એટલી ભોળી છે ને કે તમે એક વખત કહેશો ને એ હામાં હા મેળવી દેશે. ખાનદાની છોકરી છે, તમારા આ ઘરની એને પડી છે. આટલું દુઃખ દેવા છતાં કોઈ દિવસ એણે ઊંચો અવાજ નથી કર્યો કે નથી કોઈ દિવસ ફરિયાદ કરી. આવી છોકરી તમે દીવો લઈને ગોતવા જશો ને તોય નહીં મળે. તારું કઈ આ બધાની આરે રહીને મગજ ફરી તો નથી ગયું ને? દીપ જેવી જ થઈ ગઈ છો તું, એને જ ગાણા ગાશો આખો દી. હા, મારું મગજ ફરી જ ગયું છે, પણ આ વસ્તુ તમને નહીં સમજાય. કેમ કે તમે તો તમારી જ જીદમાં છો. કીધું ને સ્વાર્થી છો એમ. આ તમારામાં અહમ ભરેલો છે. તમારી જીદ પૂરી કરવા માટે થઈને તમે એ બંનેને અલગ કરવા માંગો છો. પણ એક વાત યાદ રાખજો, આ જીદમાં ને જીદમાં ક્યાંક તમે તમારા દીકરાને ના ખોઈ બેસો. મારું આ કામ હતું અહીંયા તમારી આંખો ખોલવી. કેમ કે જ્યારે હું આ ઘરમાં આવી હતી ને ત્યારે હું તો સાવ કહેવાય ને ખબર જ નથી મને, મારામાં તો બુદ્ધિ જ નથી. ખોટું કામ કરતી હતી ત્યારે મારા મમ્મીએ ના કીધું અને તમે મારી માં સમાન છો, છતાં તમે મને આ ખોટું કામ કરવામાં આગળ વધારી, સાથ આપ્યો કે ના બેટા તું જા, મારા છોકરાનું ઘર ભાંગ. કેવી માં છો તમે! તમારા દીકરાનું ઘર ભાંગવા માટે ઊભા થયા છો. સારું થયું ભગવાન કે હું આ ઘરમાં વહુ બનીને ન આવી, નહીતર મને તમારા જેવી સાસુ મળે. સારું, મારી તો આંખો ખુલી ગઈ છે, એટલે આજે જ આ ઘર મૂકીને હું જાઉં છું. મને લાગતું નથી કે તમારી ક્યારેય આંખો ખુલે. ખરેખર તો એક વડીલ છે ને એ સાચો અને સારો રસ્તો બતાવે. જ્યારે બાળકો માર્ગ ભૂલી જાય ને ત્યારે વડીલ એની આંગળી પકડે અને એને સાચા માર્ગે દોરતો હોય છે. પણ આપણી વચ્ચે તો ઊંધું થઈ ગયું. નાના મોઢે મારે તમને મોટી વાત કરવી પડે છે અને મારે તમને સાચો માર્ગ દર્શાવવો પડે છે. પણ મારું કામ હતું એ મેં પૂરું કર્યું. મેં તમને સાચો રસ્તો તો બતાવી દીધો. હવે સાચા રસ્તા ઉપર ચાલવું કે ના ચાલવું એ તમારે વિચારવાનું છે. દીપ, શું કરો છો? મમ્મી આવી જશે હમણાં. એ મમ્મી તો અંદર રૂમ બંધ છે. મમ્મીનો રૂમ બંધ છે, પણ તમને ખબર છે ને કે ગમે ત્યારે ટપકી પડે છે. એમને એમ નહીં આવે તો મને ખબર પડી જશે ને. તમને બહુ ખબર પડી જાય છે ને મમ્મી આવે છે. હા તો મને તો ખબર પડી જાય છે, પણ તને કેમ કઈ ખબર નથી પડતી? મમ્મી આવશે તો વળી પાછા બોલશે ને, તો મારો હાથ પકડશો તો. કરને બેટા, એમાં શું કર? સોરી મમ્મી, તમે ગુસ્સો નહીં કરો. અરે બેટા, હું ગુસ્સો નથી કરતી, પ્રેમથી કહું છું તને હું. પ્રેમથી એટલે મને સમજ નહીં પડી. તારી જ પહેરી છે, કરને. આ એટલે જો સાંભળ, આ કાલે છે ને કુળદેવીની માનતા કરવા જવું છે ને, બધા કરવા. હે હા, હે નહીં, હા પાક્કું? પાક્કું. શું કીધું મમ્મી તમે? કાલે કુળદેવીની બધા પૂરી કરવા. અરે દેવ, આ કુળદેવી માતાએ કંઈક ચમત્કાર કર્યો એવું લાગે છે. હા, સાચેમાં ચમત્કાર થઈ ગયો છે આ તો. તો પછી ભાઈ, હા, તમારું છે ને મારા રૂમમાં એક બ્લેન્કેટ પડ્યું છે. મને યાદ છે. હા, તો એ લઈને ફટાફટ તમે ઉપર જતા રહ્યો. અને દીપ, સોરી મમ્મી. ના ના એમ નહીં, આ તો એમ કહું છું કે બે જણા સાઈડમાં જઈને બેસો, શાંતિથી જાઓ. આ મમ્મી ઝટકા ઉપર ઝટકા જઈશે.